બેક ટુ ધ પટેલ્સ લર્નિંગ ઝોન. લાસ્ટ લેક્ચરમાં તમને એમ થતું હશે કે હંમેશા મેમ શરૂઆતના લેક્ચરમાં શરૂઆતની તો કઈ વાત જ ના કરે, હંમેશા લાસ્ટ લેક્ચરની વાત કરે. એટલા માટે કે તમને સિરિયલો જોઈ જોઈને છે ને રીકેપની યાદ જ પડી ગઈ છે. એટલે હું તમને જસ્ટ એક બ્રીફ રીકેપ આપતી હોઉં કે આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું અને હવે આપણે શું જોવાના છે. બરાબર, કેમ કે હવે તમારે મગજમાં પાછો કેટલો બધો કચરો ભરેલો હોય, ક્યારે શું ભણ્યા હતા બધું ભૂલાઈ જાય, એટલે મારે તમને રિમાઇન્ડ કરાવવું પડે કે આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું અને આજના લેક્ચરમાં શું જોઈશું. સોરી, વચ્ચે એડવર્ટાઇઝમેન્ટ આવી ગઈ. હા, તો લાસ્ટ લેક્ચરમાં આપણે 1.2 કમ્પ્લીટ કરી દીધો. આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3 જોવાના છીએ. પૂરું નહીં થાય, મોટું સ્વાધ્યાય છે, થાય એટલા દાખલાઓ કરીએ. દાખલા નંબર 1 મારી સાથે વાંચો. એક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી સૂચક આંક ગણો અને તેનું અર્થઘટન કરો. સૂચક આંક ગણો અને તેનું અર્થઘટન કરો. અંડરલાઈન કરી દેજો કરવું હોય તો. વસ્તુઓ આપેલી છે ABCDEF. ભાર આપેલો છે અને ટકાવારી ભાવ સાપેક્ષ આપેલું છે. ભાર વાળા દાખલા એટલે એકદમ ઈઝી. મિત્રો, તમે અકાઉન્ટ્સ ની અંદર જે કહેવાય કે ભારિત સરેરાશ રીત જેવું કંઈક ભણ્યા છો, સેમ એના જેવું જ છે, બીજું કશું જ નથી. પાઘડી વાળા દાખલામાં, બરાબર, પાઘડી વાળા ચેપ્ટરમાં તમે ભારિત સરેરાશ ભણ્યા છો, એના જેવું જ અહીંયા કંઈક છે. દાખલા નંબર 1, વસ્તુઓ. A, B, C, D, E, F. ભાર આપેલો છે. ભારને વેઇટ કહેવાય એટલે W કહીશું. 5, 10, 10, 30, 20, 25. ભારનું ટોટલ કરીશું. જનરલી દરેક દાખલામાં ભારનું ટોટલ 100 થતું હોય છે. મેં શબ્દ વાપર્યો છે જનરલી, એટલે એવું જ હોય એવું જરૂરી નથી. અહીંયા તમને ભાર ઓલરેડી આપેલો છે. અકાઉન્ટ્સમાં તમે ભાર આપતા હોવ છો. અહીંયા તમને ભાવ સાપેક્ષ ટકાવારી આપેલી છે. ભાવ સાપેક્ષ ટકાવારી એ બીજું કંઈ જ નથી મિત્રો, એ I છે. અને એના પરથી આપણે IW શોધવાનું છે. ભાવ સાપેક્ષની ટકાવારી કંઈક આવી આપેલી છે 290, 315, 280. 290, 315, 280, 300, 315, 320. 300, 315, 320. એના પછી તમારે કરવાનું છે બંનેનો ગુણાકાર. બંનેના ગુણાકાર માટે 290 ગુણ્યા 5 ઇઝ ઇક્વલ્સ ટુ 315 ગુણ્યા 10 ઇઝ ઇક્વલ્સ ટુ 280 ગુણ્યા 10 ઇઝ ઇક્વલ્સ ટુ 300 ગુણ્યા 30 ઇઝ ઇક્વલ્સ ટુ 20 ગુણ્યા 315 ઇઝ ઇક્વલ્સ ટુ 320 ગુણ્યા 25 ઇઝ ઇક્વલ્સ ટુ લાસ્ટમાં GT, એટલે આપણને મળી ગયો એનો સરવાળો. તમારે શોધવાનો છે સૂચક આંક, જેનું સૂત્ર છે સિગ્મા IW છેદમાં સિગ્મા W. 30700 ડિવાઇડ બાય 100 એટલે તમારો જવાબ છે 307. અર્થઘટન.
ઘ છે કે ધ છે મને આજ સુધી ખબર જ નથી પડતી બરાબર ચલો અર્થઘટન એવું થાય કે આમાંથી 100 બાદ કરો કેટલા વધ્યા એટલાનો વધારો થાય તો કે ભાવમાં 207% વધારો થયેલ છે તેમ કહેવાય છે ને સરળ મિત્રો કશું જ નથી આઈ આપેલો છે ડબલ્યુ આપેલો છે જ્યારે પણ ડબલ્યુ આપે તો તમારે આઈ ડબલ્યુ શોધીને સૂચકાંક શોધી દેવાનું બાકી કંઈ જ આગળ ઉપર પોતાનું દિમાગ જાતે વાપરવાની જરૂર નથી ખોટું ઘસાઈ જાય બરાબર ને દાખલા નંબર 2 જોઈએ સ્ક્રીનશોટ લઈ લો દાખલા નંબર 2 એક ફર્નિચરની બનાવટની વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે તે પરથી 2014 ના વર્ષને આધાર વર્ષ તરીકે લઈને 2015 ના વર્ષનું સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો અગેન અહીં તમને ભાર આપેલો છે બીજું તમને આપેલું છે 2014 નો ભાવ અને 2015 નો ભાવ એટલે P1 અને P0 આપેલો છે તો આઈ તમારે જાતે શોધવાનો છે અને પછી આઈડબ્લ્યુ કરવાનું છે કોલમ કંઈક આવી જ રાખીશું પણ અહીંયા થોડોક સુધારો થઈ જશે હવે અહીંયા વસ્તુઓ ABCD E F જ છે ભાર આપેલો છે તમને 17 15 20 17 15 20 16 12 અને 18 16 12 અને 18 અને આપણે એનું ટોટલ કરવાનું છે સિગ્મા W કરી લો તમે મેં કરી લીધું છે 100 આવે છે એના પછી તમને આપેલું છે 2014 નો ભાવ જેને હું કહીશ P0 અને આપેલું છે તમને 15 નો ભાવ જેને હું કહીશ P1 સો P0 તમને આપેલો છે કંઈક આ રીતનો 30 20 50 32 30 20 50 32 40 અને 16 2014 નો ભાવ માટે એને P0 કીધું આધાર વર્ષને 0 કહેવાનું જે લેટેસ્ટ હોય એને 1 કહેવાનું 2015 નો ભાવ 24 24 70 40 24 24 70 40 48 અને 24 48 અને 24 મિત્રો આઈ જાતે શોધવાનું છે P1 upon P0 ગુણ્યા 100 હું અહીંયા આઈ ની કેલ્ક્યુલેશન દર્શાવતી નથી તમે ઈચ્છતા હોય તો દર્શાવી શકાય P1 upon P0 into 100 P1 24 ભાગ્યા 30 24 ભાગ્યા 20 70 ભાગ્યા 50 40 ભાગ્યા 32 48 ભાગ્યા 40 અને 24 ભાગ્યા 16 મિત્રો હવે કરીશું આપણે આઈ અને ડબલ્યુ નો ગુણાકાર 17 ગુણ્યા 80 15 ગુણ્યા 120 20 ગુણ્યા 140 125 ગુણ્યા 16 120 ગુણ્યા 12 18 ગુણ્યા 150
જીટી પ્રેસ કરો, જવાબ મળે. એસી ગુણ્યા 30 ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા ભૂલ છે મિત્રો, 17 ગુણ્યા 80 ઇઝ ઇક્વલ્સ ટુ 1360. પછી 15 ગુણ્યા 120 1800, 20 ગુણ્યા 140 2800, 16 ગુણ્યા 125 2000, 12 ગુણ્યા 120 1440, 18 ગુણ્યા 150 2700. જીટી પ્રેસ કરો. 1360 1800 2800, અરે રે, ભાર લખવામાં ભૂલ થયેલ છે. અહીંયા ભાર 20 છે. મેં તમને કીધું તું તમે એનું ટોટલ કરો, તમે ના કર્યું. 17 15 22 16 12, જોયું શું થાય? ટોટલ ના કર્યું, ડાયરેક્ટ મૂકી દીધું. અહીંયા ભાર લખવામાં ભૂલ હતી. એકચ્યુઅલી ટોટલ કર્યું હોત તો 98 આવત તો ખ્યાલ આવત કે કંઈક ભૂલ છે, એકવાર જોઈ લો. બરાબર, કામ ચોરી નહીં કરવાની. ક્યાંય બી કામ ચોરી કરે એનું ફળ મળી જ જાય. અહીંયા ને અહીંયા જ મળી જાય. જોયું? રેડી? અહીં ભૂલ છે, 22 ગુણ્યા 140 કરવાના છે, એટલે જવાબ આવશે તમારો અહીંયા 3080 અને 1360 પ્લસ 1800 પ્લસ 3080 પ્લસ 2000 પ્લસ 1440 પ્લસ 2700. તમારો જવાબ આવે છે 12380. 12380 ડિવાઈડ બાય 100, તમારો જવાબ આવે છે 123.8. ભાવમાં વધારો કેટલા ટકાનો થયો કહેવાય બેટા? 23.8% વધારો થયો કહેવાય. બરાબર, સમજ પડે છે? સમજ પડે નહીં એવું કશું છે જ નહીં. સમજ પડે જ, ડેફિનેટલી પર ડે જ એવા જ સમ છે. બરાબર છે? અચ્છા, રહી ગયું દાખલા નંબર 2. બરાબર છે? તો દાખલા નંબર 3 જે છે જોઈ લઈએ. લાસ્પેયર, પાસ્ચર અને ફિશર વાળો છે. એના પછીનો 4 જે છે એ પણ એવો જ છે. 5 જે છે એ પણ એવો જ છે. 6 જે છે એ પણ એવો જ છે. નો પ્રોબ્લેમ. તો આપણે 3 થી સ્ટાર્ટ કરી દઈએ. મારી ગણતરી હતી કે માની લો પાછળ ક્યાંય આવો W વાળો સમ હોય તો એને પહેલા જોડે જોડે પતાવી દઈએ. નથી, ફિનિશ થઈ ગયા. તો હવે આપણે દાખલા નંબર 3 જોઈએ એ પહેલા થોડી થિયરી જોવી પડશે. દાખલા નંબર 3 એ જોતા પહેલા આપણે સૂત્રો જોવા પડશે. સૂત્રોને યાદ રાખવા માટેની ટ્રીક છે. અહીંયા તમારે 3 પ્રકારના સૂચકાંક છે. લાસ્પેયર, પાશે અને ફિશર. લાસ્પેયર, પાશે અને ફિશર. સિગ્મા, PQ PQ આવું યાદ રાખવાનું છે. સિગ્મા PQ PQ. પછી એક વસ્તુ યાદ રાખવાની કે IL નો જવાબ જે છે તમારે સૂત્ર તરીકે 1000 યાદ રાખવાનો. 1 2 3 4 1000. જ્યારે IP જે છે 1101 એટલે 1101. આ રીતે યાદ રાખવાનું. જેટલા પણ નિયમ કહું છું ખાસ ધ્યાન રાખજો. પાછળથી નહીં સમજ પડે તો પછી ખોટો ટાઈમ વેસ્ટ થાય. પાછો વિડીયો જોશો એટલે સમજ તો પડી જ જશે, પણ પહેલેથી જ ધ્યાન રાખો. ગુણ્યા 100 આ તમારું થયું લાસ્પેયર અને પાશેનું સૂત્ર. ફિશરનું જે સૂત્ર છે એ છે IL ગુણ્યા IP. એટલે I અને L જ્યારે બંને IL અને IP બંને શોધવાનું કીધું હોય અને ફિશર કીધું હોય તો ફિશર માટે અલગથી કંઈ જ કરવાની જરૂર નથી. એ બંને સૂત્રનો ગુણાકાર કરીને એનું વર્ગમૂળ કાઢી દો, જવાબ મળી જાય.
પણ અમુક વાર આ જે છે ને એને કયો સૂત્ર કહેવાય છે તો કે આદર્શ સૂચક આંક. કયો કહેવાય છે? આદર્શ સૂચક આંક. કોને? તો કે ફિશરને. તો જ્યારે એકલો ફિશરનો સૂચક આંક કીધો હોય તો એ સમયે તમારે આવું સૂત્ર વાપરવાનું. એક 1101 ગુણાકાર 12 રહેશે વર્ગમૂળની. બરાબર, કશું જ નથી, એનું એ જ છે. સમજ પડી? તો જ્યારે પણ એકલો આદર્શ સૂચક આંક કીધું છે, ફિશરનો સૂચક આંક કીધું છે, તો એ સમયે આ સૂત્ર. જ્યારે 3 એ 3 કીધા હોય તો પછી એ સૂત્રની ફરીથી ગણતરી કરવાની જરૂર નથી. ડાયરેક્ટ IL અને IP નો ગુણાકાર કરીને મેળવી શકાય. લખી લો. દાખલા નંબર 3. ધ્યાન રાખજો, 5 માર્ક્સમાં આ જ રીતના દાખલાઓ પૂછાય છે. W વાળાય નથી પૂછાતા, સામાન્ય સૂચક વાળાય નહીં, અને જે હમણાં તમે ગયા લેક્ચરમાં જોયા કન્વર્ઝન વાળા એવા પણ નહીં. બરાબર છે? વસ્તુઓ આપેલી છે ઘઉં, ચોખા, દાળ. વસ્તુઓ ઘઉં, ચોખા, દાળ, તેલ, કપડા અને કેરોસીન. તેલ, કપડા, કેરોસીન. બીજું તમને આપેલું છે એકમો. હાલ એકમોનું કંઈ જ કામ નથી. કેમ નથી કહી દઉં. કેમ કે તમે પાછળ જે જથ્થો આપેલો છે એમાં ક્યાંય પણ તમને કઈ એકમની માહિતી નથી આપેલી. આ એકમો કીધા એ જ એકમોમાં જથ્થો પણ આપેલો છે. માટે માની લો કે જથ્થો ક્યાંક ગ્રામમાં આપ્યો હોત, માની લો કે ચોખા છે એનો જથ્થો 10 કિલોના બદલે 10,000 ગ્રામ આપેલા હોત તો આપણે એને કન્વર્ટ કરવું પડત. બરાબર છે? તો અહીંયા એવું કન્વર્ઝનની કોઈ જરૂર છે નહીં. બીજી એક વસ્તુ ખાસ મગજમાં ધ્યાન રાખજો. શું આપેલું છે? વર્ષ 2014 નો પહેલા જથ્થો પછી ભાવ, પછી પાછો 2015 નો પહેલા જથ્થો પછી ભાવ. જથ્થો એટલે ક્વોન્ટિટી, ક્વોન્ટિટી એટલે ક્યુ. આધાર વર્ષનો એટલે Q0. તો તમને પહેલા આપેલું છે Q0, પછી આધાર વર્ષનો ભાવ એટલે P0, પછી ચાલુ વર્ષનો જથ્થો એટલે Q1, પછી આ ચાલુ વર્ષનો ભાવ એટલે P1. તમને આપેલું છે Q0, P0, Q1, P1. તમારે કમ્પલસરી મેક ઇટ અ રૂલ, P0, Q0, P1, Q1 કમ્પલસરી આ જ રીતે લખવાનું થાય. કોઈ જ છૂટ નહીં મળે. આ રૂલ છે. હા, મારા ઘરનો છે, ચોપડીનો નથી, પણ આ નિયમ તમારે વળગીને જ રહેવાનું. ચોપડીના દાખલામાં, એક્ઝામના દાખલામાં, પ્રેક્ટિસ વર્કના દાખલામાં ક્યાંય પણ કંઈ પણ રીતે આપે, ચાહે એ લોકો P1 Q1 પહેલા આપે, ચાહે Q1 પહેલું આપે, ચાહે Q0 પહેલું આપે, તમારે લખવાનું આ જ ઓર્ડરમાં P0 Q0 P1 Q1. ક્લિયર? એના પછી હજાર 1101 આટલી કોલમ બનશે. હા, લખતી વખતે તમે કંઈ પણ લખો, જથ્થો પહેલા આપેલો છે Q0, પહેલા Q0 લખો, પણ Q0 ની કોલમમાં લખો. 20 10 10
20, 10, 10, 6, 15 અને 18, પછી P0 15, 20, 26.5, 24.8, 21.25, અને 21. પછી તમને આપેલું છે Q1 30, 15, 15, 8, 25 અને 30. સમજી ગયા? લખવાનું આડાઅવડું પણ ઓર્ડર P0, Q0, P1, Q1 એ જ હોવો જોઈએ. ભાવ આપેલો એટલે P1 18, 31.25, 29.5 અને 30, 25 અને 28.8. હવે તમારે ગુણાકાર કરવાનો છે. પહેલો છે P1 Q0 એટલે આ બે વચ્ચે વાળા લેવાના, પછી આ બે સાઈડ વાળા લેવાના, પછી આ બે સાઈડ વાળા લેવાના, અને પછી આ બે લઈ લેવાના. આ વસ્તુ હંમેશા જળવાઈ રહે એ કન્સિસ્ટન્સીમાં આપણે દાખલો ગણી શકીએ. એના માટે મેં તમને કીધું છે કે આ તમારે હંમેશા એવું જ લેવાનું. એટલે પહેલા આ બે, પછી આ બે, પછી આ બે, પછી આ બે. રેડી? ચલો કેલ્ક્યુલેશન કરીએ. પહેલા આ બંને કરવાનું છે એટલે 20 ગુણ્યા 18, 10 ગુણ્યા 31.25, 10 ગુણ્યા 29.5, 30 ગુણ્યા 6, 25 ગુણ્યા 15, અને 18 ગુણ્યા 28.8. GT 2040.9. હવે આ બંનેનો ગુણાકાર કરીશું. 15 ગુણ્યા 2 એટલે 300, 200, 265. બસ હવે નહીં થાય. 24.8 ગુણ્યા 6, 21.25 ગુણ્યા 15, 21 ગુણ્યા 18, GT પ્લસ 500 અને 265. જવાબ છે 1610.55, 1610.55. એના પછી આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે. 18 ગુણ્યા 30, 15 ગુણ્યા 31.25, 29.5 ગુણ્યા 15, 30 ગુણ્યા 8, 25 ગુણ્યા 25, 30 ગુણ્યા 28.8, GT 3180.25, 3180.25. એના પછી પહેલું અને છેલ્લું બરાબર, P0 અને Q1. 15 ગુણ્યા 30, પછી 20 ગુણ્યા 15, 26.5 ગુણ્યા 15,
24.8 ગુણ્યા 8 21.25 ગુણ્યા 25 21 ગુણ્યા 30 GT 2507.15 એના પછી લાસ્ટ પેયર પાસે ફિશર લાસ્ટ પેયર 1000 પાસે 1101 IL ગુણ્યા IP પહેલું 2040.9 divided by 1610.55 ગુણ્યા 100 ત્રીજું 3180.25 ભાગ્યા 2507.15 ગુણ્યા 100 2040.9 divided by 1610.55 ગુણ્યા 100 126 પોઈન્ટ જવાબ આવે છે 72 3180.25 divided by 2507.15 ગુણ્યા 100 126.85 and then બંનેનો ગુણાકાર અને એનું વર્ગમૂળ 126.72 ગુણ્યા 126.85 તો તમારો અંડર રૂટ જવાબ આવે છે 16074.08 અને એનું વર્ગમૂળ લઈ લો આન્સર આવે છે 168.78 બસ મિત્રો અહીંયા દાખલો સમાપ્ત થયો 5 માર્કમાં દાખલો પૂછાય જો આ રીતનો દાખલો પૂછાઈ જાય તો વેલ એન્ડ ગુડ બહુ સરસ છે એકમોની કોઈ જ માથાકૂટ નથી બાકી હજી એકમોની માથાકૂટ પણ હોઈ શકે છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ છીએ ક્યાંય પણ ના સમજ પડી હોય લેટ મી નો ઇન ધ કમેન્ટ સેક્શન अथवा पर्सनल कॉन्टेक्ट करो आई थिंक तमारी पास व्हाट्सएप नंबर मारो हशे ज पर्सनली कॉन्टेक्ट करीने पण डाउट सॉल्व करजो केम के जो आमा डाउट हशे तो आनाथी આગળના જે એડવાન્સ લેવલના દાખલા છે નહીં સમજ આવે અને જે 5 માર્ક્સ નો દાખલો આવે છે આ ચેપ્ટર નો એ આ જ રીતનો આવશે એટલે કે લાસ્ટ પેયર પાસે અને ફિશર વાળો જ આવશે તો ના સમજ પડી હોય તો પ્લીઝ डाउट મગજમાં ના રાખતા આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ છીએ થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત